બેઝ ઇન્ડેક્સિંગ પરિચય. ટાઇટલ બેઝ ઇન્ડેક્સિંગ એ ઇન્ડેક્સિંગની સૌથી સરળ અને મૂળભૂત પદ્ધતિ છે. તેમાં દસ્તાવેજના શીર્ષકમાંથી જ મુખ્ય શબ્દો કાઢીને ઇન્ડેક્સ એન્ટ્રી બનાવવામાં આવે છે. એ ડિરાઇવ ઇન્ડેક્સિંગ ટેકનિક, ટ્વીક, પોક, ક્વાક વગેરેનો આધાર છે. સરળ શબ્દોમાં ટાઇટલ બેઝ ઇન્ડેક્સિંગ એટલે કે ડોક્યુમેન્ટના ટાઇટલમાંથી જ ટર્મ લઈને ઇન્ડેક્સિંગ તૈયાર કરવું. અર્થ તો કોઈ પણ દસ્તાવેજના ટાઇટલને વિષયનું પ્રતિનિધિત્વ કરનાર માનવામાં આવે છે. ટાઇટલમાંથી મળેલા શબ્દો ડોક્યુમેન્ટની મુખ્ય સામગ્રી દર્શાવે છે. વિશેષતાઓ જોઈએ તો ડાયરેક્ટ ડેરિવેશન એટલે કે ઇન્ડેક્સ ટર્મ ટાઇટલમાંથી જ લેવાય છે. નો એક્સ્ટ્રા એફર્ટ, તો ડોક્યુમેન્ટની અંદર સબ્જેક્ટ એનાલિસિસ કરવાની જરૂર ઓછી છે. ઓટોમેશન ફ્રેન્ડલી એટલે કે કોમ્પ્યુટરાઇઝ ઇન્ડેક્સિંગ માટે સરળ છે. ક્વિક એન્ડ સિમ્પલ, તો સૌથી ઝડપી ઇન્ડેક્સિંગ પદ્ધતિ છે. પોસ્ટ કોર્ડિનેટ ટાઈપ, જેમાં કીવર્ડ સર્ચ સમયે કમ્બાઈન થાય છે. એક્ઝોસ્ટિવ ટર્મ્સ, તો ટાઇટલના બધા જ શબ્દો ઇન્ડેક્સ એન્ટ્રી તરીકે આવી શકે છે. પ્રક્રિયા જોઈએ તો ટાઇટલ સિલેક્શન, એમાં ડોક્યુમેન્ટનું સંપૂર્ણ ટાઇટલ વાંચવું, જેમાંથી કીવર્ડને અલગ પાડવા. એલિમિનેટ નોન ઇસેન્શિયલ વર્ક એટલે કે પ્રીપોઝિશન જેમ કે ઓફ, ઇન, ઓન, આર્ટિકલને દૂર કરવા. પ્રિપેર ઇન્ડેક્સ એન્ટ્રીઝ, કીવર્ડ્સને આલ્ફાબેટિકલ અથવા તો સિસ્ટમેટિક ઓર્ડરમાં અરેન્જ કરવા. ક્રોસ રેફરન્સ, જો જરૂર જણાય તો સિનોનિમ્સ અલ્ટરનેટિવ ટર્મ્સ માટે સી રેફરન્સ આપવું. ઉદાહરણ તરીકે જોઈએ તો યુઝ ઓફ કોમ્પ્યુટર ઇન એકેડેમિક લાઇબ્રેરી ઇન ઇન્ડિયા. એની ઇન્ડેક્સ એન્ટ્રી થશે એકેડેમિક લાઇબ્રેરી ઇન્ડિયા યુઝ ઓફ કોમ્પ્યુટર. ફરી કોમ્પ્યુટર યુઝ ઇન એકેડેમિક લાઇબ્રેરી ઇન્ડિયા, ઇન્ડિયા એકેડેમિક લાઇબ્રેરી યુઝ ઓફ કોમ્પ્યુટર. બીજું ઉદાહરણ જોઈએ તો હિસ્ટ્રી ઓફ પ્રિન્ટિંગ પ્રેસ ઇન ગુજરાત, તો પ્રથમ ગુજરાત એન્ડ ધ પ્રિન્ટિંગ પ્રેસ અને હિસ્ટ્રી. બીજું ટાઇટલમાં પ્રિન્ટિંગ પ્રેસ ગુજરાત તથા એની હિસ્ટ્રી. હિસ્ટ્રીની અંદર પ્રિન્ટિંગ પ્રેસ ગુજરાત. ઉદાહરણથી ડિજિટલ રિસોર્સ ફોર રિસર્ચ ઇન સોશિયલ સાયન્સ, તો ઇન્ડેક્સ એન્ટ્રી થશે ડિજિટલ રિસોર્સ એની અંદર સોશિયલ સાયન્સ અને રિસર્ચ. રિસર્ચની અંદર સોશિયલ સાયન્સ, ડિજિટલ રિસોર્સિસ, સોશિયલ સાયન્સ એની અંદર ડિજિટલ રિસોર્સિસ ફોર રિસર્ચ. ફાયદા જોઈએ તો સિમ્પલ અને ક્વિક એટલે કે ખૂબ જ સરળ અને ઝડપી પ્રક્રિયા છે. ઓટોમેશન ફ્રેન્ડલી એટલે કે કોમ્પ્યુટર પ્રોગ્રામથી ઇન્ડેક્સ સરળતાથી બને છે. કોસ્ટ ઇફેક્ટિવ, એક્સ્ટ્રા સબ્જેક્ટ એનાલિસિસની જરૂર નથી. એક્ઝોસ્ટિવ, તો ટાઇટલના બધા જ ટર્મ ઇન્ડેક્સમાં આવી જાય છે. યુઝ ફોર લાર્જ ડેટાબેઝ એટલે કે લાખો ડોક્યુમેન્ટ્સ માટે ઝડપથી ઇન્ડેક્સ બનાવી શકાય. ગેરફાયદા જોઈએ તો ટાઇટલ પર આધારિત છે. જો ટાઇટલ વિષયનું સાચું પ્રતિનિધિત્વ ન કરે તો ઇન્ડેક્સ ખોટું બની શકે છે. નોઇઝ એટલે કે ટાઇટલમાં આવેલા દરેક શબ્દ ઇન્ડેક્સમાં આવે એટલે કે એક્સ્ટ્રા રિઝલ્ટ મળે છે. નો વોકાબ્યુલરી કંટ્રોલ એટલે કે સિનોનિમ્સ તથા હોમોનિમ્સની સમસ્યા ઊભી રહે છે. ઉદાહરણ તરીકે ફિલ્મ, સિનેમા, મૂવીઝ. લેક ઓફ સ્પેસિફિસિટી. ટાઇટલ બેઝ ઇન્ડેક્સિંગ હંમેશા ડોક્યુમેન્ટના સંપૂર્ણ વિષયને કેપ્ચર નહીં કરે. એમ્બિગ્યુટી, ટાઇટલ જો વેગ્યુ હોય તો ઇન્ડેક્સિંગ નિષ્ફળ જાય છે. નિષ્કર્ષ જોઈએ તો ટાઇટલ બેઝ ઇન્ડેક્સિંગ એ ઇન્ડેક્સિંગની સૌથી સરળ પદ્ધતિ છે, જેમાં ડોક્યુમેન્ટના ટાઇટલમાંથી જ ઇન્ડેક્સ એન્ટ્રી બને છે. તે ઝડપી, ઓટોમેશન ફ્રેન્ડલી અને કોસ્ટ ઇફેક્ટિવ છે, પરંતુ ટાઇટલ પર વધારે આધાર રાખવાના કારણે તેમાં નોઇઝ, એમ્બિગ્યુટી અને વોકાબ્યુલરી પ્રોબ્લેમ્સ પણ ઊભા થાય છે.